ઘણા અધિકારીઓ નર્મદા જિલ્લાના લોકોનો વિકાસ થાય એમાં એમને રસ નથી એવું અમને લાગે છે। ઘણા અધિકારીઓ પોતાની મનમાની કરે છે। આજે પણ કેટલાક અધિકારીઓ ગેરહાજર હતા અને કેટલાક અધિકારીઓ સંકલનમાં કોરમ પૂરું કરવા આવતા હોય એવું અમને લાગે છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે પણ સંકલન સમિતિની બેઠકમાં જતા હોય છે તો એ બેઠકોની ચર્ચા ખૂબ થતી હોય છે। સૌથી પહેલા એ બેઠકની ચર્ચા એટલે વધારે થઈ હતી કારણ કે ગ્લાસ છૂટો ફેંકી અને પછી જે બબાલની શરૂઆત થઈ એ બબાલ પછી સંકલનની બેઠક અને ચૈતર વસાવા સીસીટીવી એ બેઠકમાં હોય છે કે કેમ એની ચર્ચાઓ દર વખતે થાય છે। રાજપીપળામાં આજે સંકલનની બેઠક હતી અને બેઠક દરમિયાન ચૈતર વસાવા તે હાજર રહ્યા। રાજપીપળામાં જ્યારે આસપાસના વિસ્તારની વાત થઈ ત્યારે વન વિભાગના જેટલા પણ કાર્યો છે એ વિષય પર વાત કરવામાં આવી। સાથે જ આદિવાસી વિસ્તારોમાં જેટલા તૂટેલા રસ્તા છે એ બધા ક્યારે સરખા થશે ત્યાંથી લઈને એના ટેન્ડર કેટલા પાસ થયા છે એની માહિતી માંગવામાં આવી અને કયા રસ્તાઓના સમારકામની જરૂરિયાત છે એ બધા જ વિષય પર વાત કરવામાં આવી। સાથે જેટલા ખર્ચા કરવામાં આવે છે એટલે સરકારી કાર્યક્રમોમાં કેટલા ખર્ચા કરવામાં આવે છે, બીજા અલગ અલગ કાર્યક્રમોમાં કેટલા ખર્ચા થાય છે એની માહિતી પણ ચૈતર વસાવા લેતા રહેતા હોય છે કારણ કે પીએમનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં કેટલો ખર્ચો થયો એ સંકલનની બેઠકમાં જ અધિકારીઓ પાસે એમણે જવાબ માંગ્યો હતો। આ સંકલનની બેઠકમાં પણ અધિકારીઓને અનેક સવાલ પૂછ્યા છે। જ્યારે સંકલનની બેઠકમાં ગયા ત્યારે શું થયું, એના પછી કેટલા સવાલ પૂછવામાં આવ્યા, આદિવાસીઓ માટે શું એ વિસ્તારમાં કામ થયું છે તે સાંભળો। આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી। આ સંકલન સમિતિની બેઠકમાં સાંસદશ્રી, જિલ્લાના પ્રમુખશ્રી અને અમારા જેવા ધારાસભ્યશ્રીના અનેક લોકહિતના પ્રશ્નો હોય છે ત્યારે અધિકારીઓ આનો સત્વરે નિરાકરણ લાવે એ અપેક્ષા સાથે અમે સંકલનમાં જતા હોઈએ છીએ। ત્યારે આજે પણ ઘણા પ્રશ્નો જે આગળની સંકલનોમાં અમે મૂક્યા હતા છતાં એનું નિરાકરણ ન આવતા આજની સંકલનોમાં પણ અમારે મૂકવા પડ્યા છે। જેમ કે વન અધિકાર અધિનિયમ અંતર્ગત આજે પણ નર્મદા જિલ્લાના 5360 દાવાઓ પેન્ડિંગ છે। નર્મદા જિલ્લામાં ઘણા એવા ડામરના રસ્તાની કામગીરી ચાલુ હતી, બ્રિજની કામગીરી ચાલુ હતી, વન વિભાગ દ્વારા એમને અટકાવી દેવામાં આવ્યા છે, એમના સાધનો જમા લેવામાં આવ્યા છે। ત્યારે એને પણ સત્વરે ચાલુ કરવામાં આવે જેથી કરીને લોકોને હાલાકી ન પડે એની રજૂઆત આજે મેં કરી છે। નર્મદા જિલ્લામાં આદિજાતિ વિભાગથી સંચાલિત જેટલી પણ છાત્રાલયો છે, આશ્રમ શાળાઓ છે, ત્યાં અભ્યાસ કરતા બાળકોને પૌષ્ટિક આહાર મળે, ગુણવત્તાસભર શિક્ષણ મળે અને રહેવા જમવાની વ્યવસ્થિત સગવડો મળે એની પણ અમે આજે વાત કરી છે। સાથે સાથે નર્મદા જિલ્લામાં જે ડોક્ટરોની ઘટ છે, સ્ટાફ નર્સની ઘટ છે, એવી ઘટ પણ પૂરો કરવામાં આવે અને નર્મદા જિલ્લામાં સબવાહિની નથી તો તમામ તાલુકાઓમાં પણ સબવાહિનીઓ પૂરી પાડવામાં આવે એ પ્રકારની રજૂઆતો આજે થઈ છે। સાથે સાથે જે એટીવીટીની મિટિંગમાં જે અમને વિશ્વાસમાં લીધા વગર જે બિન આદિવાસીને સભ્ય બનાવવામાં આવ્યા છે ત્યારે એ બિન આદિવાસી સભ્યને રદ કરવામાં આવે અને ફરી સભ્યની નિમણૂક અમને વિશ્વાસમાં લઈને કરવામાં આવે એ બાબતની રજૂઆત કરી છે। સાથે સાથે નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, જિલ્લા પંચાયતના રોડના કામો સત્વરે પૂર્ણ કરવામાં આવે અને ગુણવત્તાસભર કામો કરવામાં આવે એની પણ અમે આજે રજૂઆત કરી છે। કરજણ ડેમના વિસ્થાપિતો હોય, નર્મદા ડેમના જે 6 જેટલા અસરગ્રસ્ત ગામો છે એમને પણ આજે વળતરથી વંચિત રાખવામાં આવ્યા છે, એમને પણ જમીનોમાં નામ નથી ચડ્યા, એમને પણ એમની જમીનો મળે એ બાબતની પણ અમે ચર્ચાઓ કરી છે। સાથે સાથે નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો હોય ત્યારે નર્મદા જિલ્લામાં એને આગળ લાવવા માટે કઈ પ્રકારના પ્રયાસો કરવા જોઈએ એની વિશેષ ચર્ચા થઈ છે। ત્યારે ઘણા અધિકારીઓ નર્મદા જિલ્લાના લોકોનો વિકાસ થાય એમાં એમને રસ નથી એવું અમને લાગે છે। ઘણા અધિકારીઓ પોતાની મનમાની કરે છે। આજે પણ કેટલાક અધિકારીઓ ગેરહાજર હતા અને કેટલાક અધિકારીઓ સંકલનમાં કોરમ પૂરું કરવા આવતા હોય એવું અમને લાગે છે। જો સંકલનમાં અમે જેટલા પણ પ્રશ્નો રજૂઆતો કરી છે એનો જો સત્વરે નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં અધિકારીઓને એમના જેવા જ જવાબો આપવા માટે પણ અમે તૈયાર છે। એમની સામે સરકારને પણ ધ્યાન દોરીશું અને પછી પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ અધિકારીઓ નથી લાવતા તો આવનારા દિવસોમાં એમની સામે પણ અમે મોરચો માંડીશું। આજે જિલ્લા સંકલનમાં અમને આશ્વાસનો મળ્યા છે, જો એ પ્રશ્નોનો યોગ્ય નિરાકરણ આવનારા દિવસોમાં નહીં આવે તો અમારે ચોક્કસપણે એ પ્રશ્નોને વાચા આપવા માટે એમની કચેરીઓ તરફ ધરણા પણ કરવા પડે તો ધરણા પણ અમે આવનારા ભવિષ્યમાં કરીશું।